તો આ તરફ પ્રયાગરાજમાં બનેલી ઘટના અંગે સ્વામી સદાનંદ સરસ્વતીની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રયાગરાજમાં સંગમ સ્નાન કર્યા વિના કાશી પરત ફર્યા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી। સંગમ સ્થાન પર સ્નાન સમયે પ્રશાસન સાથે ઘર્ષણ થયું હતું। ઉત્તર પ્રદેશ સરકાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની માફી માગે તેવી સદાનંદ સરસ્વતીજીની આ પ્રતિક્રિયા સામે આવી છે। અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીને પરત બોલાવી સન્માનભેર સ્નાન કરાવવું જોઈએ। અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના શિષ્યો સાથે થયેલું વર્તન અયોગ્ય છે। ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં સંગમ પર સ્નાન કરવા માટે આવેલા જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને સ્થાનિક પ્રશાસન વચ્ચે સુરક્ષાને લઈ ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ આરોપ છે કે પ્રશાસનના અધિકારીઓ અને પોલીસે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોને માર માર્યો હતો। ખેડા ખાતે આવેલ શંકરાચાર્ય નગરમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલા દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આ સમગ્ર मामले प्रतिक्रिया आपी थी। जो हुआ है हम उसकी घोर निंदा करते हैं। राजा का कर्तव्य है प्रजा की रक्षा करना। प्रजा क्या चाहती है? ये भारत देश है, हिंदुस्तान है, यहाँ धर्म ही प्रधान है। हम सब हिंदू धर्मावलंबी हैं, सनातन धर्मावलंबी हैं, धर्म का पालन करने वाले लोग हैं।